મિત્રો, આજના વિદ્યાર્થીઓ દેશનું આવનારું ભવિષ્ય છે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય શિક્ષણ નીતિઓ પાયાનું કામ કરે છે. પરંતુ ખબર નહીં કેમ એવું લાગે છે કે સરકારને આમાં કોઈ જ પ્રકારનો રસ નથી. હું આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે સરકાર જે પ્રમાણે દરેક સરકારી મિલકતોનું ખાનગીકરણ કરી રહી છે તેમાં શિક્ષણ વ્યવસ્થા પણ સામેલ હોય તેવું જણાય છે. કારણ કે નીતિ આયોગના એક રિપોર્ટ પ્રમાણે 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. 63 શાળાઓમાં તો વિદ્યાર્થીઓ જ નથી, તેમ છતાં 78 શિક્ષકો ફરજ બજાવે છે. અહીં પ્રશ્ન એ થાય કે દર વર્ષે ખર્ચો કરીને શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવે છે તો એ વિદ્યાર્થીઓ જાય ક્યાં છે? ત્યારબાદ ધોરણ 10 સુધી પહોંચતા 2.3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દઈ રહ્યા છે. જ્યારે ગુજરાત આખામાં 42,000 થી વધુ વર્ગખંડોની અછત છે, જેના કારણે અલગ અલગ ધોરણના બાળકોને એક જ વર્ગખંડમાં ભણાવવામાં આવે છે. તો શું આવી રીતે આપણે આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીશું? આપ શું વિચારી રહ્યા છો? કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જય હિન્દ, જય ભારત.